જય શ્રી કૃષ્ણ ભાભી. આવો. જય શ્રી કૃષ્ણ. શું ભાભી હજુ તમે રસોડામાં છો? થોડુંક જલ્દી કામ પતાઈ દેતા હોય તો. અરે આજે જ મોડું થઈ ગયું, બાકી તો હું રોજ વહેલી નવરી થઈ જઉં છું. રહેવા દો ભાભી, રોજ 2 વાગે હે, મને બધી ખબર હે. મમ્મી જોડે રોજ માર વાત થાય ને, તો તમને મારા વિશે બધી ખબર હશે ને. હાસ તો તમે ગમે એ પૂછો, આ ઘરની બધી મને ખબર હોય. કહો તો હું કેટલી ભાખરી ખાઉં છું? 1.5 ભાખરી અને નાનું પાડું ખાય ને એટલી ખીચડી. તમારા ભાઈ હારે મારે છેલ્લે ક્યારે ઝઘડો થયો હતો? કાલ રાતે જ, મારા આવવાના સમાચાર સાંભળીને. ગયા રવિવારે અહીં કોણ કોણ આવ્યું તું ઈ કો હાલો. તમારા ભાઈ ને ભાભી આયા હતા, 2 દિવસ રોકાણા હતા, પણ તમને 25 આપ્યા વગર જતા રહ્યા હતા. એક જવાબ તો એવો હે કે તમે આપી જ નહીં શકો. એવું તો બને જ નહીં. પૂછો પૂછો, આમાં આજે મેં શું બનાવ્યું છે? ગાજરનો હલવો. ફટાફટ હલવો લેતા આવો, મને બહુ ભાવે છે. ધન્ય હો નણંદબા, આમની આત્મા આ પિયરમાં જ હોય તો પછી લગ્ન કરીને જાય છે શું કામ? આ જ રહેવું તું ને.